આપણે પદ્મપુરાણના 37મા દિવસની કથાને આગળ વધારી। જે રાખોડીની સીમા બાંધીને એક પંગતમાં બેસે છે અને એકબીજાનો સ્પર્શ કરતા નથી, તેમનામાં સંકર્ષાનો દોષ આવતો નથી। અગ્નિ, ભસ્મ, જળ, વિષતઃ, દ્વાર, થાંભલો તથા માર્ગ, આ 6 પંક્તિઓનો ભેદ થાય છે। કારણ વિના શત્રુતા કરવી નહીં, વિવાદથી દૂર રહેવું, કોઈની ચુગલી ન કરવી, બીજાના ખેતરમાં ચરતી ગાયના સમાચાર કદી ન કહેવા, ચુગલીખોરની સાથે રહેવું નહીં, કોઈને આઘાત પહોંચાડનારી વાત ન કહેવી, સૂર્યમંડળનો ઘેરાવો, ઇન્દ્રધનુષ્ય, બાણથી પ્રગટ થયેલો અગ્નિ, ચંદ્રમા તથા સોનું, આ બધાની સામે વિદ્વાન પુરુષ બીજાનું ધ્યાન ન ખેંચે। ઘણા બધા મનુષ્યો તથા ભાઈ બંધુઓની સાથે વિરોધ ન કરો। જે વર્તાવ માટે પોતાના માટે પ્રતિકૂળ હોય તેવો વર્તાવ બીજા સાથે ન કરો। જે દ્વિજવરો, રજસ્વાલા સ્ત્રી અથવા અપવિત્ર મનુષ્યની સાથે વાતચીત કરવી નહીં। દેવતા, ગુરુ અને બ્રાહ્મણને માટે કરવામાં આવનારા દાનમાં અવરોધ ન કરવો। પોતાની પ્રશંસા કરવી નહીં તથા બીજાની નિંદા ન કરવી। વેદ નિંદા અને દેવ નિંદાનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરો। હે મનીશ્વરો, જે દ્વિજ, દેવતાઓ, ઋષિઓ અથવા વેદોની નિંદા કરે છે તેના ઉદ્ધારનો શાસ્ત્રોમાં કોઈ ઉપાય દેખાતો નથી। જે ગુરુ, દેવતા, વેદ અથવા તેનો વિસ્તાર કરવાવાળા ઇતિહાસ પુરાણની નિંદા કરે છે તે મનુષ્ય 100 કરોડ કલ્પથી અધિક સમય સુધી રૌરવ નરકમાં પડે છે। જ્યાં આ બધાની નિંદા થતી હોય ત્યાં ચૂપ રહેવું, કોઈ પણ ઉત્તર ન આપવો, કાન બંધ કરીને ત્યાંથી ચાલ્યા જવું, નિંદા કરનારની સામે દ્રષ્ટિપાત ન કરો, વિદ્વાન પુરુષે બીજાની નિંદા કરવી નહીં, સજ્જનો સાથે કદી વિવાદ ન કરવો, પાપીઓના પાપની ચર્ચા ન કરવી। જેમના પર મિથ્યા કલંક લગાડવામાં આવે છે તે મનુષ્યના રડવાથી જે આંસુ પડે છે તે મિથ્યા કલંક લગાડનારના પુત્રો અને પશુઓનો વિનાશ કરી નાખે છે। બ્રહ્મહત્યા, સુરાપાન, ચોરી અને ગુરુપત્ની ગમન વગેરે પાપોથી શુદ્ધ થવાનો ઉપાય વૃદ્ધ પુરુષોએ જોયો છે, પરંતુ મિથ્યા કલંક લગાડનાર મનુષ્યની શુદ્ધિનો કોઈ ઉપાય દેખાતો નથી। કોઈ પણ કારણ વિના સૂર્ય અને ચંદ્રમાને ઉદયકાળમાં ન જોવા। જે તે જ પ્રમાણે અસ્ત થઈ રહેલા જળમાં પ્રતિબિંબિત વાદળથી ઢંકાયેલા, આકાશની મધ્યમાં સ્થિત, છુપાઈ ગયેલા તથા દર્પણમાં વગેરેમાં છાયારૂપે દ્રષ્ટિગોચર થઈ રહેલા સૂર્ય ચંદ્રમાને પણ જોવા નહીં। નગ્ન સ્ત્રી પુરુષ સામે કદી પણ દ્રષ્ટિપાત ન કરવો। મૂળમૂત્રને ન જોવા। મૈથુનમાં પ્રવૃત્ત પુરુષ તરફ દ્રષ્ટિ ન નાખવી। વિદ્વાન પુરુષે અપવિત્ર અવસ્થામાં સૂર્ય, ચંદ્રમા વગેરે ગ્રહો સામે જોવું નહીં। ઉચ્છિષ્ટ અવસ્થામાં અથવા વસ્ત્રથી પોતાના સંપૂર્ણ શરીરને ઢાંકીને બીજા સાથે વાત ન કરવી। ક્રોધિત ગુરુ સામે દ્રષ્ટિ ન કરવી। તેલ અને જળમાં પોતાનો પડછાયો જોવો નહીં। પત્ની સાથે ભોજન ન કરવું। ભોજન કરતી, છીંકતી, બગાસું ખાતી અને પોતાની ઈચ્છાથી આસન પર બેઠેલી ભાર્યા તરફ દ્રષ્ટિપાત કરવો નહીં। કોઈ શુભ કે અશુભ વસ્તુને ન તો ઉલ્લંઘવું કે ન તો તેના પર પગ મૂકવો। કદી ક્રોધને આધીન થવું નહીં। રાગ અને દ્વેષનો ત્યાગ કરવો જોઈએ તથા લોભ, દંભ, અવજ્ઞા, દોષ દર્શન, જ્ઞાન નિંદા, ઈર્ષા, મદ, શોક અને મોહ વગેરે દોષોનો ત્યાગ કરી દેવો જોઈએ। કોઈને દુઃખ ન દેવું। પુત્ર અને શિષ્યને શિક્ષાને માટે ઠપકો આપવો। નીચ પુરુષની સેવા ન કરવી તથા કદી તૃષ્ણામાં મન લગાડવું નહીં। દીનતાનો યત્નપૂર્વક ત્યાગ કરવો। વિદ્વાન પુરુષે કોઈ વિશિષ્ટ વ્યક્તિનો અનાદર કરવો નહીં। નખથી ધરતી ખોતરવી નહીં। ગાયને જબરજસ્તી બેસાડીની સાથે સાથે યાત્રા કરનાર યાત્રીઓને ભોજન સમય છોડી ન દેવા। નગ્ન થઈને જળમાં પ્રવેશ કરવો નહીં। અગ્નિને ઓળંગવો નહીં। માથા પર લગાવતા વધેલા તેલને શરીર પર લગાવવું નહીં। સાપ અને હથિયારો સાથે રમત ન કરવી। પોતાની ઇન્દ્રિયોને સ્પર્શ કરવો નહીં। રોમ, વાલ્ય અને ગુપ્તાંગોનો સ્પર્શ કરવો નહીં। અશિષ્ટ મનુષ્ય સાથે પ્રવાસ ન કરવો। હાથ, પગ, વાણી, નેત્ર, શિશ્ન, ઉદર તથા કાન વગેરેને ચંચળ થવા ન દેવા। પોતાના શરીર અને નખથી વગેરેથી વાજિંત્રનું કામ ન લેવું। અંજલિથી જળ પીવું નહીં। પાણી પર કદી પગ કે હાથથી પ્રહાર કરવો નહીં। ઈંટ મારીને કદી ફળ કે મૂળ તોડવા નહીં। મલેચ્છોની ભાષા ન શીખવી। પગથી આસન ખેંચવું નહીં। બુદ્ધિમાન પુરુષે અકારણ નખ તોડવા નહીં। તાલ ઠોકવો, ધરતી પર રેખાઓ ખેંચવી કે અંગોને હલાવવા વગેરે વ્યર્થ કાર્ય કરવા નહીં। ખાદ્ય પદાર્થોને ખોળામાં રાખીને ન ખાવા। વ્યર્થ ચેષ્ટા કરવી નહીં। નાચ ગાન કરવા નહીં। વાજિંત્રો વગાડવા નહીં। બે હાથે માથું ખંચવાડવું નહીં। જુગાર ન રમવો। દોડીને ચાલવું નહીં। પાણીમાં મળમૂત્રનો ત્યાગ કરવો નહીં। એઠા મોઢે બેસવું કે સૂવાનો નિષેધ છે। નગ્ન થઈને સ્નાન કરવું નહીં। ચાલતા ચાલતા વાંચવું નહીં। દાંતોથી નખ અને રૂવું તોડવું નહીં। સૂતેલાને જગાડવો નહીં। સવારનું તડકાનું સેવન ન કરવું। ચિતાના ધુમાડાથી બચીને રહેવું। સૂના ઘરમાં સૂવું નહીં। કારણ વિના થૂકવું નહીં। હાથ પગ વડે તરીને નદી પાર જવું નહીં। પગ વડે પગ ન ધોવા અને પગને અગ્નિમાં ન તપાવવા। કાંસાના વાસણમાં પગ ધોવા નહીં। દેવતા, બ્રાહ્મણ, ગાય, વાયુ, અગ્નિ, રાજા, સૂર્ય અને ચંદ્રમા તરફ પગ લંબાવવા નહીં। અશુદ્ધ અવસ્થામાં શયન, યાત્રા, સ્વાધ્યાય, સ્નાન, ભોજન તથા બહાર પ્રસ્થાન કરવું નહીં। બંને સંધ્યાઓ તથા મધ્યાહ્ન સમયે શયન, હજામત, સ્નાન, ઉપટન, ભોજન તથા યાત્રા કરવી નહીં। બ્રાહ્મણે એઠા મોઢે ગાય, બ્રાહ્મણ તથા અગ્નિનો સ્પર્શ કરવો નહીં। તેમને પગથી કદી સ્પર્શ કરવો નહીં। દેવતાની પ્રતિમાનો પણ એઠા મોઢે સ્પર્શ કરવો નહીં। અશુદ્ધ અવસ્થામાં અગ્નિહોત્ર, દેવતા અને ઋષિઓનું કીર્તન કરવું નહીં।
અગાધ જળમાં ઘૂસવું નહીં તથા કારણ વિના દોડવું નહીં. ડાબા હાથે પાણી લઈને કે પાણીમાં મોઢું બોળીને પાણી ન પીવું. આચમન કર્યા વિના પાણીમાં ઉતરવું નહીં. પાણીમાં વીર્યત્યાગ કરવો નહીં. અપવિત્ર તથા લીપ્યા વિનાની ભૂમિ, રક્ત તથા વિષને ઓળંગીને ચાલવું નહીં. રાજસવાલા સ્ત્રી સાથે અથવા જળમાં મૈથુન કરવું નહીં. દેવાલય કે સ્મશાન ભૂમિમાં આવેલા વૃક્ષને કાપવું નહીં. જળમાં થૂકવું નહીં. હાડકાં, રાખોડી, ઠીકરા, વાળ, કાંટા, ભૂસું, કોલસા તથા ધાણા પર કદી પગ ન મૂકવો. બુદ્ધિમાન પુરુષ ન તો અગ્નિને ઓળંગે અને ન તેને નીચે મૂકે. અગ્નિ તરફ પગ લંબાવવા નહીં તથા મુખ વડે અગ્નિને કદી ફૂંકવો નહીં. વૃક્ષ પર ચડવું નહીં. અપવિત્ર અવસ્થામાં કોઈની સામે દ્રષ્ટિપાત કરવો નહીં. અગ્નિમાં અગ્નિ નાખવો નહીં તથા તેને પાણી વડે બુઝાવો નહીં. પોતાના મિત્રના મૃત્યુના સમાચાર પોતે જ બીજાને ન કહેવા. માલ વેચતી વખતે ખોટો ભાવ ન કહેવો. વિદ્વાનો માટે ઉચિત છે કે તે મોઢાના નિશ્વાસથી અને અપવિત્ર અવસ્થામાં અગ્નિને પ્રજ્વલિત ન કરે. પહેલાં લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ કરવો નહીં. પશુઓ, પક્ષીઓ તથા વાઘોને એકબીજા સાથે લડાવવા નહીં. જળ, વાયુ અને તડકા વગેરે દ્વારા બીજા કષ્ટ ન આપવું. પ્રથમ સારા કર્મ કરાવીને પાછળથી ગુરુજનોને છેતરવા નહીં. સવારે અને સાંજે રક્ષા માટે ઘરના દરવાજા બંધ કરી દેવા. વિદ્વાન બ્રાહ્મણ માટે ભોજન કરતાં ઊભું થવું અને વાતચીત કરતાં હસવું યોગ્ય નથી. પોતાના દ્વારા સ્થાપિત અગ્નિને હાથ વડે અડકવું નહીં તથા લાંબા સમય સુધી જળમાં ન રહેવું. અગ્નિને પંખાથી, સુપડાથી, હાથથી અથવા મોઢાથી ફૂંકવો નહીં. વિદ્વાન પુરુષે પરાઈ સ્ત્રી સાથે વાર્તાલાપ કરવો નહીં. જે યજ્ઞ કરાવવા યોગ્ય નથી તેને યજ્ઞ કરાવવા નહીં. કદી એકલા ચાલવું નહીં અને ટોળામાંથી પણ દૂર રહેવું. દેવાલયને ડાબી તરફ રાખીને જવું નહીં. વસ્ત્રોને કૂટવા નહીં અને દેવ મંદિરે સૂવું નહીં. અધાર્મિક મનુષ્યનો સાથ ન કરો. રોગી, પતિ તથા શૂદ્રની સાથે પણ યાત્રા કરવી નહીં. દ્વિજે પગરખા વિના ચાલવું નહીં. પાણીની વ્યવસ્થા કર્યા વિના યાત્રા કરવી નહીં. માર્ગમાં ચિતાને ડાબે રાખીને જવું નહીં. યોગી, સિદ્ધ, વ્રતધારી, સંન્યાસી, દેવાલય, દેવતા તથા યાજ્ઞિક પુરુષોની કદી નિંદા કરવી નહીં. જાણી જોઈને ગાય તથા બ્રાહ્મણની છાયા પર પગ મૂકવો નહીં. ઝાડુની ધૂળથી દૂર રહેવું. સ્નાન કરેલું વસ્ત્ર તથા ઘડાનું છલકાતું જળ આ બંનેના સ્પર્શથી બચવું જોઈએ. દ્વિજ માટે ઉચિત છે કે તેણે અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ અને ન પીવા જેવી વસ્તુનું પાન કરવું નહીં. ત્યાર પછી આવે છે ગૃહસ્થ ધર્મમાં ભક્ષ્યાભક્ષ્યનો વિચાર તથા દાન ધર્મનું વર્ણન. વ્યાસજી કહે છે કે હે દ્વિજવરો, બ્રાહ્મણે શૂદ્રનું અન્ન ખાવું ન જોઈએ. જે બ્રાહ્મણ સંકટ સમય સિવાય મોહવશ અને સ્વેચ્છાથી શૂદ્રનું અન્ન ખાય છે તે બીજો જન્મ શૂદ્ર યોનિમાં થાય છે. જે દ્વિજ 6 મહિના સુધી શૂદ્રના નિંદિત અન્નનું ભોજન કરે છે તે જીવતા જીવ જ શૂદ્ર જેવો થઈ જાય છે અને મૃત્યુ પછી કૂતરો થાય છે. હે મુનીશ્વરો, મનુષ્ય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા શૂદ્ર જેનું અન્ન ખાઈને પ્રાણ છોડે છે તેની યોનિમાં જન્મ લે છે. નટ, નાચનાર, ચાંડાળ, ચમવાર, સમુદાય તથા વેશ્ય આ 6 જણાના અન્નનો પરિત્યાગ કરવો જોઈએ. તેલી, ધોબી, ચોરું, દારૂ વેચનાર, નાચવા ગાવાવાળા, લુહાર તથા મૃત્યુના સૂતકયુક્ત વ્યક્તિનું અન્ન પણ ત્યાગી દેવું જોઈએ. કુંભાર, ચિત્રકાર, વ્યાજ ખાવ, પતિત, બીજા પતિનો સ્વીકાર કરનાર, સ્ત્રીનો પુત્ર, અભિશાપગ્રસ્ત, સોની, અભિનેતા, શિકારી, વંધ્યા, રોગી, વેદ કે ડોક્ટર, વ્યભિચારી સ્ત્રી, હકીમ, નાસ્તિક, દેવનિંદક, સ્ત્રીના ઉપપાતીને ઘરમાં રાખનાર, મહાપાપી, શસ્ત્રો દ્વારા જીવિકા ચલાવનાર, ભયભીત તથા રડનાર મનુષ્યનું અન્ન પણ ત્યાજ્ય છે. બ્રહ્મદ્વેષી અને પાપમાં રુચિ રાખનાર, અન્નના મૃતકનું શ્રાદ્ધ, અન્ન, બલેશ્વર દેવ સહિત રસોઈનું અન્ન તથા રોગીનું અન્ન પણ ખાવું નહીં. સંતાનહીન સ્ત્રી, કૃતજ્ઞ, કારીગર અને નાઝીર તથા પરિવેતા ભાઈના લગ્ન થતાં પહેલાં લગ્ન કરી લેનારનું અન્ન પણ ખાવા યોગ્ય નથી. બીજું લગ્ન કરેલી સ્ત્રી તથા દિશીધુ પતિનું પણ અન્ન ત્યાજ્ય છે. અવહેલના, અનાદર તથા રોષપૂર્વક મળેલું અન્ન પણ ખાવું ન જોઈએ. ગુરુનું અન્ન પણ જો સંસ્કાર રહિત હોય તો તે પણ જમવા યોગ્ય નથી, કેમ કે મનુષ્ય બધું પાપ અન્નમાં સ્થિત રહે છે. જે જેનું અન્ન ખાય છે તે તેનું પાપ જમે છે. ખેડૂત, કર્મી, ગોવાળ, દાસ, નાય તથા આત્મસમર્પણ કરનાર પુરુષ આમનું અન્ન ભોજન કરવા યોગ્ય છે. ચારણ અને ખેતરમાં કામ કરનારનું અન્ન પણ ખાવા યોગ્ય છે. વિદ્વાન પુરુષે તેમને થોડા પૈસા આપીને એમનું અન્ન ગ્રહણ કરી શકે છે. તેલમાં તળેલી વસ્તુ, ગોરસ, સત્તુ, તલનો ગોળ, ખોળ અને તેલ આ પદાર્થો વિજાતીઓ દ્વારા શુદ્રા પાસેથી ગ્રહણ કરવા યોગ્ય છે. રીંગણ, કમળનાળ, કુસુમનું ફૂલ, પ્યાજ, લસણ, શુક્લ અને ગુંદરનો ત્યાગ કરવો જોઈએ. છત્રાંક તથા યંત્રથી કાઢેલો આસવ વગેરેનો પણ પરિત્યાગ કરવો જોઈએ. ગાજર, મૂળા, કોળું, ઉમરડો અને દૂધી ખાવાથી દ્વિજનું પતન થાય છે. રાત્રે તેલ અને દહીં ન ખાવું. દૂધ સાથે મઠ્ઠો અને મીઠાવાળા પદાર્થો ન ખાવા. જે અન્ન પ્રત્યે દૂષિત ભાવના થઈ ગઈ હોય, જે દુષ્ટ પુરુષના સંપર્કમાં આવી ગયું હોય, જેને કૂતરાએ સૂંઘી લીધું હોય, જેના પર ચાંડાળ, રજસ્વલા સ્ત્રી અથવા પતિતોની દ્રષ્ટિ પડી ગઈ હોય, જેને ગાયે સૂંઘી લીધું હોય, જેને કાગડા અથવા કુકડાએ સ્પર્શ કર્યો હોય, જેમાં જંતુ પડી ગયા હોય, જે મનુષ્ય દ્વારા સૂંઘેલું અથવા કોઢી વ્યક્તિનો સ્પર્શ થઈ ગયો હોય, જેને રજસ્વલા, વ્યભિચારિણી અથવા બીમાર સ્ત્રીએ આપ્યું હોય એવા અન્નને ત્યાગી દેવું જોઈએ. બીજાનું વસ્ત્ર પણ ત્યાજ્ય છે. વાછરા વિનાની ગાયનું, ઊંટડીનું અને ખરીવાળા પશુ, ઘોડી વગેરેનું, ઘેટીનું તથા આથણીનું દૂધ પીવા યોગ્ય નથી એવું મનુનું કહેવું છે. માંસનું ભક્ષણ કરવું નહીં. દ્વિજાતિ વ્યક્તિ માટે કોઈને મદિરા આપવી
પોતે પીવી તેનો સ્પર્શ કરવો તથા તેની સામે જોવાનો પણ નિષેધ છે, પાપ છે. તેનાથી સદા દૂર જ રહેવું જોઈએ. એ જ સનાતન મર્યાદા છે. તેથી પૂર્ણ પ્રયત્ન કરીને સર્વદા મદનો ત્યાગ કરવો. તે જે દ્વિજ મદ્યપાન કરે છે તે દ્વિજોચિત કર્મોથી ભ્રષ્ટ થઈ જાય છે. તેની સાથે વાત પણ કરવી નહીં. તેથી બ્રાહ્મણે સદા યત્નપૂર્વક અભક્ષ્ય તથા અપેય વસ્તુઓનો પરિત્યાગ કરવો જોઈએ. જો ત્યાગ ન કરીને ઉક્ત નિષિદ્ધ વસ્તુઓનું સેવન કરે છે તે તો રૌરવ નરકમાં જાય છે. હવે હું પરમ ઉક્ત દાન ધર્મનું વર્ણન કરીશ. પૂર્વકાળમાં બ્રહ્માજીએ બ્રહ્મવાદી ઋષિઓને આનો ઉપદેશ કર્યો હતો. યોગ્ય પાત્રને શ્રદ્ધાપૂર્વક ધન આપવું એ દાન કહેવાય છે. ઓમકારના ઉચ્ચારણપૂર્વક કરેલું દાન ભોગ અને મોક્ષરૂપી ફળ આપે છે. દાન 3 પ્રકારનું છે: નિત્ય, નૈમિત્તિક અને કામ્ય. એક ચોથો પ્રકાર પણ છે જેને વિમલ નામ આપવામાં આવ્યું છે. વિમલ દાન બધા દાનોમાં પરમ ઉત્તમ છે. જેનો આપણા પર કોઈ ઉપકાર ન હોય તેવા બ્રાહ્મણને ફળની ઈચ્છા રાખ્યા વિના દરરોજ જે કંઈ આપવામાં આવે છે તે નિત્ય દાન છે. જે પાપોના નિવારણ માટે વિદ્વાનોને આપવામાં આવે છે તેને નૈમિત્તિક દાન કહ્યું છે. તે પણ ઉત્તમ દાન છે. જે સંતાન, વિજય, ઐશ્વર્ય અને સુખની પ્રાપ્તિના ઉદ્દેશ્યથી દાન આપવામાં આવે છે તેને ધર્મનો વિચાર કરનાર ઋષિઓએ કામ્ય દાન કહ્યું છે. તથા જે ભગવાનની પ્રસન્નતાના માટે ધર્મયુક્ત ચિત્તથી બ્રહ્મજ્ઞાની પુરુષને જે કંઈ અર્પણ કરવામાં આવે છે તે કલ્યાણમય દાન વિમલ માનવામાં આવ્યું છે. સુયોગ્ય પાત્ર મળી જાય તો પોતાની શક્તિ અનુસાર દાન અવશ્ય કરવું જોઈએ. કુટુંબને ભોજન અને વસ્ત્ર આપ્યા પછી જે બચે તેનું દાન કરવું જોઈએ. અન્યથા કુટુંબનું ભરણ પોષણ કર્યા વિના જે કંઈ આપવામાં આવે તો તેને દાનથી દાનનું ફળ મળતું નથી. વેદપાઠી, કુલીન, વિનીત, તપસ્વી, વ્રતપરાયણ અને દરિદ્રને ભક્તિપૂર્વક દાન આપવું જોઈએ. જે અગ્નિહોત્રી બ્રાહ્મણને ભક્તિપૂર્વક ભૂમિનું દાન કરે છે તે તેવા પરમધામને પ્રાપ્ત થાય છે જ્યાં જઈને જીવ કદી શોક કરતો નથી. જે મનુષ્ય વેદવેતા બ્રાહ્મણને શેરડીથી ભરપૂર તથા ઘઉં અને જવથી લહેરાતી ભૂમિને દાન આપે છે તેનો ફરી આ સંસારમાં જન્મ થતો નથી. જે દરિદ્ર બ્રાહ્મણને ગાયના ચામડા જેટલી ભૂમિ પણ આપે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. ભૂમિદાનથી ચઢિયાર તો આ સંસારમાં બીજું કોઈ દાન નથી. માત્ર અન્નદાન તેની બરાબરી કરી શકે છે અને વિદ્યાદાન તેનાથી વિશેષ છે. જે શાંત, પવિત્ર અને ધાર્મિક બ્રાહ્મણને વિધિપૂર્વક વિદ્યાદાન કરે છે તે બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ગૃહસ્થ બ્રાહ્મણને અન્નદાન કરીને મનુષ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ કરે છે. ગૃહસ્થને અન્ન જ આપવું જોઈએ. તે આપીને માનવ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. વૈશાખની પૂર્ણિમાના દિવસે વિધિપૂર્વક ઉપવાસ કરીને શાંત, પવિત્ર અને એકાગ્રચિત્ત થઈને કાળા તલ અને ખાસ કરીને મધથી 5 કે 7 બ્રાહ્મણોની પૂજા કરવી તથા તેનાથી ધર્મરાજા પ્રસન્ન થાય એવી ભાવના કરવી. જ્યારે મનમાં આવો ભાવ સ્થિર થઈ જાય તે જ ક્ષણે મનુષ્યના સંપૂર્ણ પાપોનો ક્ષય થઈ જાય છે. કાળા મૃગ ચર્મ પર તલ, સોનું, મધ અને ઘી રાખીને જે બ્રાહ્મણને દાન આપે છે તે સર્વ પાપોથી તરી જાય છે. જે વિશેષતઃ વૈશાખની પૂર્ણિમાએ ધર્મરાજના ઉદ્દેશથી બ્રાહ્મણોને ઘી અને અન્ન સહિત જલનો ઘડો દાન કરે છે તે ભયથી છૂટી જાય છે. જે સુવર્ણ અને તલ સહિત જળના પાત્રોથી 5 કે 7 બ્રાહ્મણોને તૃપ્ત કરે છે તે બ્રહ્મહત્યાથી છૂટી જાય છે. માઘ માસના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિએ ઉપવાસ કરવો અને એ શ્વેત વસ્ત્ર ધારણ કરીને કાળા તલથી અગ્નિમાં હવન કરવો. ત્યાર પછી એકાગ્રચિત્તે બ્રાહ્મણોને તલનું જ દાન આપવું. આનાથી દ્વિજ જન્મભરણના કરેલા બધા પાપોથી મુક્ત થઈ જાય છે. અમાવસ્યાના દિવસે દેવ દેવેશ્વર ભગવાન શ્રી વિષ્ણુના ઉદ્દેશ્યથી યથાશક્તિ તપસ્વી બ્રાહ્મણને દાન આપવું અને સર્વનું શાસન કરનાર ઇન્દ્રિયોના સ્વામી ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થાય એવો ભાવ રાખવો. આ પ્રમાણે કરવાથી 7 જન્મોનું કરેલું પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. જે કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ સ્નાન કરીને બ્રાહ્મણને જમાડીને ભગવાન શંકરની આરાધના કરે છે તેનો ફરી આ સંસારમાં જન્મ થતો નથી. ખાસ કરીને કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ સ્નાન કરીને ચરણ ધોવા વગેરે દ્વારા વિધિપૂર્વક પૂજા કર્યા પછી ધાર્મિક બ્રાહ્મણને મારા પર મહાદેવજી પ્રસન્ન થાઓ એવી ભાવનાથી પોતાના દ્રવ્યોનું દાન આપવું જોઈએ. આ પ્રમાણે કરનાર પુરુષ સર્વ પાપોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ભક્ત દ્વિજો માટે ઉચિત છે કે તેમણે કૃષ્ણ પક્ષની ચતુર્દશી, અષ્ટમી તથા ખાસ કરીને અમાવસ્યાના દિવસે ભગવાન મહાદેવજીની પૂજા કરવી. જે એકાદશીએ નિરાહાર રહીને દ્વાદશીના દિવસે બ્રાહ્મણને જમાડે અને આ પ્રમાણે પુરુષોત્તમનું અર્ચન કરે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે. આ શુક્લ પક્ષની દ્વાદશી ભગવાન વિષ્ણુની તિથિ છે. આ દિવસે ભગવાન જનાર્દનની પ્રયત્નપૂર્વક આરાધના કરવી જોઈએ. ભગવાન શંકર અથવા વિષ્ણુના ઉદ્દેશ્યથી જે કંઈ પણ પવિત્ર બ્રાહ્મણને દાન આપવામાં આવે છે તેનું અક્ષય ફળ મળે છે. જે મનુષ્ય જે દેવતાની આરાધના કરવા ચાહે છે તેના ઉદ્દેશ્યથી બ્રાહ્મણોને યત્નપૂર્વક પૂજન કરે છે. આથી તે પોતાના ઈષ્ટદેવને પ્રસન્ન કરી લે છે. દેવતાઓ સદા બ્રાહ્મણોના શરીરનો આશ્રય લઈને રહે છે. બ્રાહ્મણો ન મળે ત્યારે ક્યાંક તેઓ પ્રતિમાઓમાં પણ પૂજાય છે. પ્રતિમા વગેરે બહુ યત્ન કરવાથી અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી હંમેશા ખાસ કરીને બ્રાહ્મણોમાં જ દેવતાઓનું પૂજન કરવું યોગ્ય છે. ઐશ્વર્યની કામના ધરાવનાર મનુષ્ય ઇન્દ્રની પૂજા કરવી. બ્રહ્મ તેજ અને જ્ઞાનના અભિલાષી બ્રહ્માજીની આરાધના કરવી. આરોગ્ય ઈચ્છનાર પુરુષે સૂર્યની ધનની કામના
ભાવનાવાળાએ અગ્નિની તથા કર્મસિદ્ધિ ઈચ્છનારે ગણપતિનું પૂજન કરવું જોઈએ. જે ઐશ્વર્ય ચાહતો હોય તેણે ચંદ્રમાની બળની ઈચ્છાવાળાએ વાયુની તથા સંપૂર્ણ સંસારના બંધનથી છૂટવાની અભિલાષા ધરાવનાર યત્નપૂર્વક શ્રીહરિની આરાધના કરવી જોઈએ. જે યોગ, મોક્ષ તથા ઐશ્વર્ય, જ્ઞાન ત્રણેયની ઈચ્છા રાખતો હોય તે યત્નપૂર્વક દેવતાઓના સ્વામી મહાદેવજીની અર્ચના કરે. જે મહાન ભોગ અને વિવિધ પ્રકારના જ્ઞાનની ઈચ્છા રાખતા હોય તેણે ભોગી પુરુષ શ્રી ભૂતનાથ મહેશ્વર તથા ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ. જળનું દાન કરનાર મનુષ્યને તૃપ્તિ મળે છે, તેથી જળદાનનું વિશેષ મહત્વ છે. તેલનું દાન કરનારને અનુકૂળ સંતાન અને દીપદાન કરનાર નેત્રોનું તેજ વધે છે. ઉત્તમ નેત્રની પ્રાપ્તિ થાય છે. ભૂમિનું દાન કરનારને સર્વ કંઈ સુલભ થઈ જાય છે. સુવર્ણનું દાન કરનારને દીર્ઘ આયુષ્ય મળે છે. ઘરનું દાન કરનારને શ્રેષ્ઠ ભવન અને ચાંદીનું દાન કરનારને ઉત્તમ રૂપ મળે છે. વસ્ત્ર દાન કરનાર ચંદ્રલોકમાં જાય છે. અશૈવ દાન કરનારને ઉત્તમ વાહન મળે છે. અન્નદાતાને અભિષ્ટ સંપત્તિ અને ગૌદાન કરનારને સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. વાહન અને શય્યાદાન કરનારને પત્ની મળે છે. અભયદાન કરનારને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. ધાન્યના દાતાને સનાતન સુખ અને વેદોનું દાન કરનારને શાશ્વત બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. જે વેદ વિદ્યા વિશિષ્ટ બ્રાહ્મણોને પોતાની શક્તિ પ્રમાણે જ અનાજ આપે છે તે મૃત્યુ પછી સ્વર્ગલોકનું સુખ ભોગવે છે. ગાયોને અન્ન આપવાથી મનુષ્ય સર્વ પાપથી છૂટી જાય છે. ઈંધણનું દાન કરવાથી મનુષ્યની જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. જે બ્રાહ્મણોને ફળ, મૂળ, પીવા યોગ્ય પદાર્થો અને વિવિધ પ્રકારના શાકભાજીનું દાન કરે છે તે સદા આનંદિત રહે છે. જે રોગીના રોગને શાંત કરવા માટે તેને ઔષધ, તેલ અને આહાર પ્રદાન કરે છે તે રોગહીન, સુખી અને દીર્ઘાયુ થાય છે. જે છત્રી અને પગરખાનું દાન કરે છે તે નરકોની અંદર અસીપત્ર વન છુરીની ધારથી યુક્ત રસ્તા તથા તીક્ષ્ણ તાપથી બચી જાય છે. જે સંસારમાં જે પદાર્થને અત્યંત પ્રિય માનવામાં આવે છે તથા તે મનુષ્યના ઘરમાં આવશ્યક છે તેમને જો અક્ષય રાખવાની ઈચ્છા હોય તો ગુણવાન બ્રાહ્મણે તેનું દાન આપવું જોઈએ. અયન પરિવર્તનના દિવસે વિષુ નામના યોગ આવે છે ત્યારે ચંદ્ર અને સૂર્ય ગ્રહણમાં તથા સંક્રાંતિ વગેરે અવસર પર આપેલું દાન અક્ષય થાય છે. પ્રયાગ વગેરે તીર્થ, પુણ્ય મંદિરો, નદીઓ અને વનોમાં પણ દાન કરનાર મનુષ્ય અક્ષય ફળ પ્રાપ્ત કરે છે. પ્રાણીઓને માટે આ સંસારમાં દાન ધર્મથી વધીને બીજો કોઈ ધર્મ નથી. તેથી દ્વિજાતિઓ માટે ઉચિત છે કે તેમણે ક્ષત્રિય બ્રાહ્મણને અવશ્ય દાન આપવું. ઐશ્વર્યાકાંક્ષી પુરુષ સ્વર્ગની પ્રાપ્તિ માટે તથા મુમુક્ષ પુરુષે પાપોની શાંતિ માટે દરરોજ દાન આપતા રહેવું. જે પાપાત્મા મનુષ્ય ગૌ, બ્રાહ્મણ, અગ્નિ અને દેવતાઓ માટે આપવામાં આવનારી વસ્તુને મોહવશ અટકાવે છે તેને પશુ પક્ષીઓની યોનિ પ્રાપ્ત થાય છે. જે દ્રવ્યનું ઉપાર્જન કરીને બ્રાહ્મણો અને દેવતાઓની પૂજા કરતો નથી તેનું સર્વસ્વ છીનવી લઈને રાજાએ તેને રાજ્ય બહાર કાઢી મૂકવો જોઈએ. જે દુકાળના સમયમાં બ્રાહ્મણોને મરતા જોઈને પણ દાન આપતો નથી તે નિંદિત છે. આવી વ્યક્તિનું દાન લેવું નહીં તથા તેની સાથે નિવાસ પણ કરવો નહીં. રાજા માટે ઉચિત છે કે તેના શરીરમાં કોઈ ચિહ્ન અંકિત કરીને તેને પોતાના રાજ્યમાંથી તડીપાર કરી દે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, જે બ્રાહ્મણ સ્વાધ્યાયશીલ, વિદ્વાન, જીતેન્દ્રિય તથા સત્ય અને સંયમી હોય તેને દાન આપવું જોઈએ. જે આદરપૂર્વક દાન આપે છે અને આદરપૂર્વક ગ્રહણ કરે છે તે બંને સ્વર્ગમાં જાય છે. એનાથી વિપરીત આચરણ કરવાથી તેમને નરકમાં જવું પડે છે. જો અવિદ્વાન બ્રાહ્મણ ચાંદી, સોનું, ગાય, ઘોડો, પૃથ્વી અને તલ વગેરેનું દાન લે છે તો તે સૂકા લાકડાની જેમ ભસ્મ થઈ જાય છે. શ્રેષ્ઠ બ્રાહ્મણ માટે ઉચિત છે કે તે ઉત્તમ બ્રાહ્મણો પાસેથી ધન લેવાની ઈચ્છા રાખે. ક્ષત્રિય અને વૈશ્યો પાસેથી તે ધન લઈ શકે પરંતુ શૂદ્ર પાસેથી તો તેણે કોઈ પણ સંજોગોમાં ધન ન લેવું. બુદ્ધિમાન બ્રાહ્મણ પોતાની જીવિકા વૃત્તિથી ઓછી કરવાની જ ઈચ્છા રાખે છે. ધન વધારવાની ચેષ્ટા ન કરે. ધનના લોભમાં ફસાયેલો બ્રાહ્મણ તત્વથી જ ભ્રષ્ટ થઈ જાય છે. સંપૂર્ણ વેદોનો અભ્યાસ કરીને સર્વ પ્રકારના યજ્ઞોનું પુણ્ય મેળવીને પર બ્રાહ્મણ તે ગતિને પામી શકતો નથી જેને તે સંતોષથી મેળવી શકે છે. દાન લેવાની રુચિ ન રાખી જીવન નિર્વાહ માટે જેટલું જરૂરી છે તેનાથી વધારે ધનનું ઉપાર્જન કરનાર બ્રાહ્મણ અધોગતિને પ્રાપ્ત થાય છે. જેનામાં સંતોષ નથી તે સ્વર્ગલોકમાં જવાનો અધિકારી નથી. તે લોભવશ પ્રાણીઓને ઉદ્વિગ્ન કરે છે. તેની સ્થિતિ ચોરના જેવી છે. ગુરુજનો અને સેવકોમાં ઉદ્ધારની ઈચ્છા રાખનાર પુરુષ દેવતાઓ અને અતિથિઓનું તર્પણ કરવા માટે ગમે ત્યાંથી દાન લે પરંતુ તેને તે પોતાની તૃપ્તિનું સાધન ન બતાવે. સ્વયં તેનો ઉપભોગ ન કરે. આ પ્રમાણે ગૃહસ્થ પુરુષ મનને વશ કરીને દેવતાઓ અને અતિથિઓનું પૂજન કરતો રહીને જીતેન્દ્રિય થઈને રહે તો તે પરમપદને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ગૃહસ્થ પુરુષ માટે ઉચિત છે કે પત્નીનો ભાર પુત્રોને સોંપી દે અને સ્વયં વનમાં જઈને તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને સદા એકાગ્રચિત્ત ઉદાસીન ભાવે એકલો રહે. દ્વિજવર આ ગૃહસ્થોનો ધર્મ છે જેનું મેં તમારી સમક્ષ વર્ણન કર્યું. આને જાણીને તેને આચરણમાં મૂકવું અને બીજા ગૃહસ્થો પાસે આ ગૃહસ્થ ધર્મનું આચરણ કરાવવું. જે આ પ્રમાણે ગૃહસ્થ ધર્મ દ્વારા નિરંતર એક અનાદિ દેવ ઈશ્વરનું પૂજન કરે છે તે સંપૂર્ણ ભૂતયોનિને ઓળંગીને પરમાત્માને પ્રાપ્ત થાય છે. પછી સંસારમાં જન્મ લેતો નથી. ત્યાર પછી આવે છે વાનપ્રસ્થ આશ્રમમાં ધર્મનું વર્ણન. વ્યાસજી કહે છે કે હે દ્વિજોરો, આ પ્રમાણે આયુષ્યના બે ભાગ
વ્યતીત થતાં સુધી ગૃહસ્થ આશ્રમમાં રહીને પત્ની તથા અગ્નિ સહિત વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશ કરે છે, અથવા પત્નીની જવાબદારી પુત્ર પર મૂકીને અથવા પૌત્રને જોઈ લીધા પછી જીર્ણ શરીરને લઈને વનમાં જવા પ્રસ્થાન કરે. ઉત્તરાયણનો શ્રેષ્ઠ સમય આવે ત્યારે શુક્લ પક્ષના પૂર્વા ભાગમાં વનમાં જાય અને ત્યાં નિયમોનું પાલન કરીને એકાગ્રચિત્તે તપસ્યા કરે. દરરોજ ફળ મૂળનો પવિત્ર આહાર ગ્રહણ કરે, જેવો પોતાનો આહાર હોય તેનાથી દેવતાઓ અને પિતૃઓનું પૂજન કરે. દરરોજ અતિથિ સત્કાર કરતો રહે. સ્નાન કરીને દેવતાઓ પૂજા કરે તે ઘેરથી લાવીને 8 ગ્રાસ ભોજન કરે. સદા જટા ધારણ કરે, નખ અને રૂંવા કાપાવે નહીં, સતત સ્વાધ્યાય કર્યા કરે, અન્ય સમયમાં મૌન રહે, અગ્નિહોત્ર કરતો રહે તથા આપમેળે ઉત્પન્ન થયેલા વિવિધ પદાર્થો અને શાક અથવા કંદમૂળ ફળ દ્વારા પંચમહાયજ્ઞનું અનુષ્ઠાન કરે. સદા ફાટેલા પુરાણા વસ્ત્ર પહેરે, 3 સમય સ્નાન કરે, પવિત્રતાથી રહે, દાન ન લે અને સંપૂર્ણ પ્રાણીઓ પ્રત્યે દયા રાખે. દ્વિજે નિયમપૂર્વક દર્શ તથા પૂર્ણમાસના નામના યજ્ઞનું અનુષ્ઠાન કરવું. ઋતિવિષ્ટ, અગ્રયણ તથા ચતુર્માસ વ્રતોનું પણ આચરણ કરવું. ક્રમશઃ ઉત્તરાયણ અને દક્ષિણાયન યજ્ઞ કરે. વસંત અને શરદ ઋતુઓમાં ઉત્પન્ન થતા પવિત્ર પદાર્થો સ્વયં લાવીને તેમના દ્વારા પૂરા કોડ ચરૂર બનાવે અને વિધિપૂર્વક જુદા જુદા દેવતાઓને અર્પણ કરે. પરમ પવિત્ર જંગલી અન્ન દ્વારા બનાવેલા હવિષ્યનું દેવતાઓને નિમિત્ત હવન કરીને સ્વયં યજ્ઞ શેષ અન્નનું ભોજન કરે. મધમાસનો ત્યાગ કરે. જમીન પર ઉગેલું ઘાસ તથા બહેડાના ફળ ન ખાય. હળથી જોતરેલું અન્ન કોઈ આપે તો પણ ન ખાય. સંકટ આવી પડે તો પણ ગ્રામીણ ફળ ફૂલોનો ઉપભોગ ન કરે. સ્ત્રોત વિધિ પ્રમાણે સદા અગ્નિદેવની ઉપાસના, અગ્નિહોત્ર કરતો રહે. કોઈ પણ પ્રાણીનો દ્રોહ ન કરે. નિર્જ્વન અને નિર્ભય રહે. રાતમાં કંઈ પણ ન ખાય. તે સમયે માત્ર પરમાત્માના ધ્યાનમાં લીન રહે. ઇન્દ્રિયોને વશમાં કરીને ક્રોધ પર કાબૂ રાખે. તત્વજ્ઞાનનું ચિંતન કરે. સદા બ્રહ્મચર્યનું પાલન કરતો રહે. પોતાની પત્નીથી પણ સંસર્ગ ન કરે. જે પત્ની સાથે વનમાં જઈને કામનાપૂર્વક મૈથુન કરે છે તેનું વાનપ્રસ્થ વ્રત નષ્ટ થઈ જાય છે, તથા જે દ્વિજ પ્રાયશ્ચિતનો ભાગી થઈ જાય છે ત્યાં તેના વડે જે બાળક પેદા થાય છે તે દ્વિજાતિઓ માટે સ્પર્શ કરવા યોગ્ય હોતું નથી. તે બાળકોમાં વેદાધ્યનમાં અધિકાર નથી. આ જ નિયમ તેના વંશમાં ઉત્પન્ન થનારા અન્ય લોકો માટે પણ છે. વાનપ્રસ્થીએ સદા ભૂમિ પર શયન કરવું અને ગાયત્રીના જપમાં તત્પર રહેવું જોઈએ. તે સર્વભૂતોની રક્ષામાં તત્પર રહે તથા સત્પુરુષોને સદા અન્નનો ભાગ આપતો રહે. તેણે નિંદા, મિથ્યા અપવાદ, વધારે નિદ્રા અને આળસનો પરિત્યાગ કરી દેવો જોઈએ. તેણે એકમાત્ર અગ્નિનું સેવન કરવું. કોઈ ઘર બનાવી ન રહે. ભૂમિ પર જળ છાંટીને બેસે. જીતેન્દ્રિય થઈને મૃગોની સાથે વિચરે અને તેમની સાથે નિવાસ કરે. એકાગ્રચિત્તે પથ્થર કે કાંકરા પર સૂવે. વાનપ્રસ્થ આશ્રમના નિયમમાં સ્થિત થઈને માત્ર કંદમૂળ ફળ દ્વારા સદા જીવન નિર્વાહ કરે. તે પણ તોડીને નહીં, જે સ્વાભાવિક જ પાકીને આપમેળે પડી ગયા હોય તેમનો ઉપભોગ કરે. પૃથ્વી પર આળોટતો રહે અથવા પંજાના બળ પર આખો દિવસ ઊભો રહે. કદી ધૈર્યનો ત્યાગ ન કરે. ગરમીના દિવસોમાં પંચાગ્નિનું સેવન ન કરે. વરસાદમાં ખુલ્લા મેદાનમાં રહે. હેમંત ઋતુમાં ભીના વસ્ત્રો પહેરે. આ પ્રમાણે ક્રમશઃ પોતાની તપસ્યાને વધારતો રહે. 3 સમય સ્નાન કરી દેવતાઓ અને પિતરોનું તર્પણ કરે. એક પગે ઊભો રહે અથવા સદા સૂર્યના કિરણોનું પાન કરે. પંચાગ્નિનો ધુમાડો, ગરમી તથા સોમરસનું પાન કરે. શુક્લ પક્ષમાં જળ અને કૃષ્ણ પક્ષમાં ગોબરનું પાન કરે અથવા સૂકા પાંદડા ખાઈને રહે અથવા બીજી કોઈ ક્લેશમય વૃત્તિથી સદા જીવન નિર્વાહ કરે. યોગાભ્યાસમાં તત્પર રહે. દરરોજ રુદ્રાષ્ટાધ્યાયીનો પાઠ કરે. અથર્વવેદનું અધ્યયન અને વેદાંતનો અભ્યાસ કરે. આળસ છોડીને સદા યમ નિયમોનું સેવન કરે. કાળું મૃગચર્મ અને ઉત્તરીય વસ્ત્ર ધારણ કરે. શ્વેત યજ્ઞોપવિત પહેરે. અગ્નિઓએ પોતાના આત્મામાં આરોપિત કરીને ધ્યાનમાં લીન થઈ જાય અથવા અગ્નિ અને ગૃહથી રહિત થઈને મુનિભાવથી રહીને મોક્ષપરાયણ થઈ જાય. યાત્રાના સમયે તપસ્વી બ્રાહ્મણોથી જ ભિક્ષા ગ્રહણ કરે અથવા વનમાં નિવાસ કરવાવાળા અન્ય ગૃહસ્થ દ્વિજોથી પણ તે ભિક્ષા લઈ શકે છે. એ પણ સંભવ ન હોય તો તે ગામમાંથી જ 8 ગ્રાસ લાવીને ભોજન કરે અને સદા વનમાં જ રહે. પડિયામાં હાથમાં લઈને ખાય. આત્મજ્ઞાન માટે વિવિધ પ્રકારના ઉપનિષદોનો અભ્યાસ કરે. કોઈ વિશેષ મંત્ર, ગાયત્રી મંત્ર તથા રુદ્રાષ્ટાધ્યાયનો જપ કરતો રહે અથવા તે મહાપ્રસ્થાન આમરણ યાત્રા આરંભ કરીને નિરંતર ઉપવાસ કરે અથવા બ્રહ્માર્પણ વિધિમાં સ્થિત થઈને બીજું કંઈ એવું કાર્ય કરે. ત્યાર પછી આવે છે સંન્યાસ આશ્રમના ધર્મનું વર્ણન. વ્યાસજી કહે છે કે આ પ્રમાણે આયુષ્યના 3જા ભાગને વાનપ્રસ્થ આશ્રમમાં વ્યતીત કરીને ક્રમશઃ 4થા ભાગને સંન્યાસ દ્વારા પસાર કરે તે સમયે દ્વિજ માટે ઉચિત છે. તે અગ્નિઓએ પોતાનામાં સ્થાપિત કરીને પરિવ્રાજક સંન્યાસ થઈ જાય પછી યોગાભ્યાસમાં તત્પર, શાંત તથા બ્રહ્મવિદ્યા પરાયણ રહે. જ્યારે મનમાં બધી વસ્તુઓ પ્રત્યે વૈરાગ થઈ જાય તે સમયે સંન્યાસ લેવાની ઈચ્છા કરે. એનાથી વિપરીત આચરણ કરવાથી તેનું પતન થાય છે. પ્રજાપત્ય અથવા અગ્નિય ઇષ્ટિનું અનુષ્ઠાન કરીને મનમાં વાસના સમાપ્ત થઈ ગયા પછી જીતેન્દ્રિય ભાવથી બ્રહ્માશ્રમ, સંન્યાસાશ્રમ
પ્રવેશ કરે. સંન્યાસી 3 પ્રકારના હોય છે. કોઈ તો જ્ઞાન સંન્યાસી હોય, કેટલાક વેદ સંન્યાસી હોય તથા કેટલાક બીજા કર્મ સંન્યાસી હોય. જે બધી રીતે મુક્ત, નિર્દ્વંદ અને નિર્ભયતાથી આત્મામાં સ્થિત રહે છે તેને જ્ઞાન સંન્યાસી કહેવાય છે. જે કામના અને પરિગ્રહને ત્યાગ કરી મુક્તિની ઈચ્છાથી જીતેન્દ્રિય થઈને સદા વેદનો જ અભ્યાસ કરે છે તે વેદ સંન્યાસી કહેવાય છે. જે દ્વિજ અગ્નિને પોતાનામાં લીન કરીને સ્વયં બ્રહ્મમાં સમર્પિત થઈ જાય છે તેને મહાયજ્ઞ પરાયણ કર્મ સંન્યાસી જાણવું જોઈએ. આ ત્રણેયમાં જ્ઞાની સૌથી શ્રેષ્ઠ છે. તે વિદ્વાનને માટે કોઈ કર્તવ્ય કે આશ્રમ ચિહ્ન જરૂરી નથી. સંન્યાસીએ મમતા અને ભયથી રહિત, શાંત અને નિર્દ્વંદ્વ હોવું જોઈએ. તે પાંદડા ખાઈને રહે, માત્ર લંગોટી પહેરે અથવા નગ્ન રહે. તેને જ્ઞાનપરાયણ થવું જોઈએ. તે બ્રહ્મચર્યનું પાલન કરીને આહારને જીતે અને ભોજન માટે વસ્તીમાંથી અન્ન માગીને ખાય. તે આધ્યાત્મ તત્વના ચિંતનમાં અનુરક્ત થઈ બધી બાજુથી નિરપેક્ષ રહે અને ભોગ્ય વસ્તુઓનો પરિત્યાગ કરી દે. માત્ર આત્માને જ સહાયક બનાવીને આત્મસુખ માટે આ સંસારમાં વિચરતો રહે. જીવન કે મૃત્યુ કોઈનું અભિનંદન ન કરે. જેમ સેવક સ્વામીના આદેશની પ્રતીક્ષા કરતો રહે છે તે જ પ્રમાણે સંન્યાસ કાળની પ્રતીક્ષા કરે છે. તેણે કદી અધ્યયન, પ્રવચન અથવા શ્રવણ કરવું નહીં. આ પ્રમાણે જ્ઞાનપરાયણ યોગી બ્રહ્મભાવનો અધિકારી થાય છે. વિદ્વાન સંન્યાસી એક વસ્ત્ર ધારણ કરે અથવા માત્ર લંગોટી પહેરી માથું મુંડાવે અથવા જટા રાખે. ત્રિદંડ ધારણ કરે. કોઈ વસ્તુનો સંગ્રહ ન કરે. ભગવા રંગના વસ્ત્ર પહેરે અને સદા ધ્યાન યોગમાં તત્પર રહે. ગામની પાસે કોઈ વૃક્ષની નીચે અથવા દેવાલયમાં રહે. શત્રુ અને મિત્ર તથા માન અને અપમાનમાં સમાન ભાવ રાખે. સદા ભિક્ષાર્થી નિર્વાહ કરે. કદી એક સ્થાનનું ભોજન ન કરે. જે સંન્યાસી મોહવશ કે બીજા કોઈ કારણે એક જગાનું અન્ન ખાવા લાગે છે, ધર્મશાસ્ત્રમાં તેના ઉદ્ધારનો કોઈ ઉપાય નથી. સંન્યાસી રાગ દ્વેષથી પર હોવો જોઈએ. તેણે માટી, પથ્થર અને સુવર્ણને સમાન ભાવે જોવા જોઈએ તથા પ્રાણીઓની હિંસાથી દૂર રહેવું જોઈએ. તેણે મૌન ભાવનો આશ્રય લઈને નિષ્ફૃહ રહેવું. સંન્યાસી સારી પેઠે જોઈને વિચારીને આગળ પગ મૂકે. પાણી કપડાથી ગાળીને પીએ. સત્યથી પવિત્ર થયેલી વાણી બોલે તથા મનથી જે પવિત્ર લાગે તેવું આચરણ કરે. સંન્યાસી માટે ઉચિત છે કે તે વર્ષાકાળ સિવાય કોઈ સમય કે સ્થાન પર નિવાસ ન કરે. સ્નાન કરીને પવિત્રતાથી રહે. સદા હાથમાં કમંડળ રાખે. બ્રહ્મચર્ય પાલન પ્રત્યે જાગ્રત રહીને સદા વનમાં જ રહે. મોક્ષ સંબંધી શાસ્ત્રોના ચિંતનમાં તત્પર રહે. તેને બ્રહ્મસૂત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. સંન્યાસી જો દંભ અને અહંકારથી મુક્ત, નિંદા અને ચુગલીથી રહિત તથા આત્મજ્ઞાનના ગુણોથી યુક્ત હોય તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. યતિ વિધિપૂર્વક સ્નાન અને આચમન કરીને પવિત્ર થઈ દેવાલય વગેરેમાં પ્રણવ નામના સનાતન દેવતાના નિરંતર જપ કરતો રહે. તે યજ્ઞોપવિતધારી તથા શાંતચિત્ત થઈને હાથમાં દર્ભ ધારણ કરીને ધોયેલું વસ્ત્ર પહેરે. પૂરા શરીરમાં ભસ્મ લગાવે. વેદાંત પ્રતિપાદિત અધિયજ્ઞ, અધિદૈવિક તથા આધ્યાત્મિક બ્રહ્મનું એકાગ્રતાથી ચિંતન કરે. જે સદા વેદનો અભ્યાસ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. અહિંસા, સત્ય, ચોરીનો અભાવ, બ્રહ્મચર્ય, ઉત્તમ તપ, ક્ષમા, દયા અને સંતોષ આ સંન્યાસીના વિશેષ વ્રત છે. તે પ્રતિદિન સ્વાધ્યાય તથા બંને સંધ્યાઓના સમયે ગાયત્રીના જપ કરે. એકાંતમાં બેસીને નિરંતર પરમાત્માનું ધ્યાન કરે. સદા એક સ્થાનના અન્નનો ત્યાગ કરે. સાથે જ કામ, ક્રોધ તથા સંગ્રહને પણ ત્યાગી દે. તે 1 કે 2 વસ્ત્ર પહેરીને શિખા અને યજ્ઞોપવિત ધારણ કરીને હાથમાં કમંડળ રાખે. આ પ્રમાણે ત્રિદંડ ધારણ કરનાર વિદ્વાન સંન્યાસી પરમપદને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે સંન્યાસીના નિયમ. વ્યાસજી કહે છે કે દ્વિજવરો આ પ્રમાણે આશ્રમમાં નિષ્ઠા રાખનાર તથા નિયમિત જીવન વિતાવનાર સંન્યાસીઓને માટે કળ, ફળ, મૂળ અથવા ભિક્ષાથી જીવન નિર્વાહની વાત કહેવામાં આવી છે. તેણે એક સમયે જ ભિક્ષા માગવી જોઈએ. વધારે ભિક્ષાના સંગ્રહમાં આસક્ત થવું ન જોઈએ. કેમ કે ભિક્ષામાં આસક્ત રહેનાર સંન્યાસી વિષયોમાં પણ આસક્ત થઈ જાય છે. 7 ઘરો સુધી ભિક્ષા માટે જવું. જો તેટલામાં ન મળે તો પછી ન માગે. ભિક્ષાઓએ એકવાર ભિક્ષા માટે બોલીને ચૂપ થઈ જવું અને નીચે મોઢે એક દ્વાર પર તેટલી વાર ઊભા રહેવું જેટલી વારમાં એક ગાયને દોહી શકાય છે. ભિક્ષા મળી ગયા પછી હાથ પગ ધોઈને વિધિપૂર્વક આચમન કરવું અને પવિત્ર થઈને મૌન ભાવે ભોજન કરવું. પ્રથમ તે અન્ન સૂર્યને દેખાડી દે. પછી પૂર્વાભિમુખ થઈને 5 વાર પ્રાણાગ્નિહોત્રી કરીને મંત્રોથી 5 ગ્રાસ અન્ન મુખમાં મૂકીને એકાગ્રચિત્તે 8 ગ્રાસનું ભોજન કરે. ભોજન પછી આચમન કરીને ભગવાન બ્રહ્માજી અને પરમેશ્વરનું ધ્યાન કરે. તુંબડી, લાકડી, માટી તથા વાંસ આ 4થી બનેલા પાત્ર સંન્યાસીના ઉપયોગમાં આવે છે એવું પ્રજાપતિ મનુનું કથન છે. રાતના પહેલા પહોરમાં, મધ્યરાત્રિમાં તથા રાતના પાછલા પહોરમાં વિશ્વની ઉત્પત્તિના કારણ અને વિશ્વ નામે પ્રસિદ્ધ ઈશ્વરને પોતાના હૃદયકમળમાં સ્થાપિત કરીને ધ્યાન સંબંધી વિશેષ શ્લોકો અને મંત્રો દ્વારા તેમનું આ પ્રમાણે ચિંતન કરવું. પરમેશ્વર સંપૂર્ણ ભૂત અને આત્મા આજ્ઞાનમય અંધકારથી પર બિરાજમાન, સર્વના આધાર, અવ્યક્ત સ્વરૂપ, આનંદ
આનંદમય, જ્યોતિર્મય, અવિનાશી, પ્રકૃતિ અને પુરુષથી અતીત, આકાશની જેમ નિર્લેપ, પરમ કલ્યાણમય, સમસ્ત ભાવોની અંતિમ સીમા, સર્વનું શાસન કરનારા તથા બ્રહ્મરૂપ છે. ત્યાર પછી પ્રણવ જપ કરીને આત્માને આકાશ સ્વરૂપ પરમાત્મામાં લીન કરીને તેમનું આ પ્રમાણે ધ્યાન કરવું. પરમાત્મા દેવ સર્વના ઈશ્વર, હૃદયાકાશ મધ્યમાં બિરાજમાન, સમસ્ત ભાવોની ઉત્પત્તિના કારણ, આનંદના એકમાત્ર આધાર તથા પુરાણ પુરુષ શ્રી વિષ્ણુ છે. આ પ્રમાણે ધ્યાન કરનાર પુરુષ ભવ બંધનથી મુક્ત થઈ જાય છે. જે સમસ્ત પ્રાણીઓનું જીવન છે, જ્યાં જગતનો લય થાય છે, ત્યાં મુમુક્ષ પુરુષ જેને બ્રહ્મનો સૂક્ષ્મ આનંદ સમજે છે, તે પરમ વ્યોમની અંદર કેવળ અદ્વિતીય જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ સ્થિત છે, જે અનંત, સત્ય અને ઈશ્વરરૂપ છે. આ પ્રમાણે ધ્યાન કરીને મૌન થઈ જવું. આ સંન્યાસીઓ માટે ગુહ્યાતિ ગુહ્ય જ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું છે. જે સદા આ જ્ઞાનમાં સ્થિત રહે છે, તે આના દ્વારા ઈશ્વરીય યોગનો અનુભવ કરે છે. તેથી સંન્યાસી માટે ઉચિત છે કે તે સદા જ્ઞાનના અભ્યાસમાં તત્પર રહે, આત્મવિદ્યાપરાયણ થઈને જ્ઞાન સ્વરૂપ બ્રહ્મનું ચિંતન કરે, જેથી ભવબંધનથી છુટકારો મળે. પહેલા આત્માને બધાથી પૃથક, માત્ર અદ્વિતીય આનંદ, અક્ષર, અવિનાશી અને જ્ઞાન સ્વરૂપ જાણો. ત્યાર પછી તેનું ધ્યાન કરવું, જેમનાથી સંપૂર્ણ ભૂતોની ઉત્પત્તિ થાય છે. જેને જાણીને મનુષ્ય ફરી આ સંસારમાં જન્મ લેતો નથી, તે પરમાત્મા એટલા માટે પરમાત્મા કહેવાય છે કે તેઓ સૌથી ઉપર સ્થિત છે, સૌના ઉપર અધ્યક્ષ રૂપે બિરાજમાન છે. તેમની અંદર તે શાશ્વત, કલ્યાણમય, અવિનાશી બ્રહ્મનું જ્ઞાન હોય છે, જે આ દ્રશ્ય જગતના રૂપમાં પ્રત્યક્ષ અને સ્વસ્વરૂપે પરોક્ષ છે. તે મહેશ્વર દેવ છે. સંન્યાસીઓના જે વ્રત બતાવવામાં આવ્યા છે, તેવા જ તેમના પણ વ્રત છે. તે વ્રતોમાંથી એકનું એક ઉલ્લંઘન કરવાથી પણ પ્રાયશ્ચિત કરવું પડે છે. સંન્યાસી જો કામનાપૂર્વક સ્ત્રી પાસે જાય તો તેણે એકાગ્રચિત્તે પ્રાયશ્ચિત કરવું. તેણે પવિત્ર થઈને પ્રાણાયામપૂર્વક સંતાપન વ્રત કરવું જોઈએ. સંતાપન બાદ ચિત્તને એકાગ્ર કરીને શૌચ, સંતોતાદિ નિયમોનું પાલન કરીને તેણે કચ્છ વ્રતનું અનુષ્ઠાન કરવું. ત્યાર પછી આશ્રમમાં આવીને ફરી આળસ છોડીને ભિક્ષુ રૂપે વિચરતો રહે. અસત્યનો પ્રયોગ કદી ન કરવો જોઈએ, કેમ કે આ જૂઠનો પ્રસંગ બહુ ભયંકર હોય છે. ધર્મની અભિલાષા રાખનાર સંન્યાસી જો જૂઠું બોલે તો તેણે પણ પ્રાયશ્ચિત માટે એક રાત્રિનો ઉપવાસ અને 100 પ્રાણાયામ કરવા જોઈએ. બહુ મોટા સંકટમાં પડવા છતાં સંન્યાસીએ ચોરી કરવી જોઈએ નહીં. સ્મૃતિઓનું કહેવું છે કે ચોરીથી વધીને બીજો કોઈ અધર્મ નથી. હિંસા, તૃષ્ણા અને યાચના આત્મજ્ઞાનનો નાશ કરનારા છે. જેને ધન કહે છે તે મનુષ્ય બાહ્ય પ્રાણ છે. જે જેના ધનનું અપહરણ કરે છે તે જાણે તેના પ્રાણ જ હરી લે છે. આવું કરનાર દુષ્ટાત્મા પુરુષ આચાર ભ્રષ્ટ થતાં તેનું પોતાના વ્રતથી પતન થાય છે. જો સંન્યાસી અકસ્માતથી કોઈ જીવની હિંસા કરી બેસે તો કૃચ્છ, અતિકૃચ્છ અથવા ચંદ્રપ્રાયણ વ્રતનું અનુષ્ઠાન કરે. જો ભિક્ષુકને પોતાની ઇન્દ્રિયોની દુર્બળતાના કારણે કોઈ સ્ત્રી જોઈને વીર્યપાત થઈ જાય તો તેણે 16 પ્રાણાયામ કરવા જોઈએ. હે વિદ્વાનો, દિવસે વીર્યપાત થાય તો તેણે 3 રાત્રિનું વ્રત અને 100 પ્રાણાયામ કરવા જોઈએ. આગળની કથા આવતીકાલે.